હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાનું છે સિંગદાણાની ચાટ. તો એના માટે આપણે આ 2 વાટકા જેટલા સિંગદાણા લઈ લીધા છે અને સિંગદાણાની ચાટ કઈ રીતે બનાવીએ છીએ તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો ચેનલમાં હજી સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે સૌથી પહેલાં સિંગદાણા લઈ લીધા છે તેને કુકરમાં બાફી લેશું. હવે આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે તેમાં સિંગદાણા એડ કરી દઈશું અને થોડુંક આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી આપણે કરી લઈશું. હવે જ્યાં સુધીમાં આપણા સિંગદાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ચાટમાં એડ કરવા માટે ડુંગળી અને ટમેટાને ઝીણું ઝીણું સુધારી અને કટિંગ કરી લેશું. ડુંગળી અને ટમેટાને આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. આ સિવાય તમે કાકડી, કાચી કેરી અને કોઈ પણ આપણે તમે એડ કરી શકો તેમાં. હવે આપણા સિંગદાણા એકદમ બફાઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે ચાટની પ્લેટ તૈયાર કરી લેશું. તો સૌથી પહેલાં આપણે સિંગદાણા લઈ લેશું. ત્યાર પછી આપણે થોડી ડુંગળી લઈ લેશું ઉપર. પછી થોડું ટમેટું એડ કરી દઈશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે થોડોક પાપડનો ભૂકો કરીને લીધો છે તેને એડ કરી દઈશું. તમારે કોઈ ફરસાણ કે નમકીન એડ કરવું હોય તો તમે એ પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે થોડોક કાલા નમક એડ કરી દઈશું. ત્યાર પછી થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. થોડોક ચાટ મસાલો, થોડાક આપણે ઉપરથી પાછા દાણા એડ કરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં સેવ એડ કરી દઈશું. અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. અને હવે આપણે ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી સિંગદાણાની ચાટ.
ક્યારેક ભૂખ લાગી હોય અને ઝડપથી કંઈક બનાવવું હોય તો એકવાર જરૂરથી આ સિંગદાણાની ચાટ ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ખૂબ જ ટેસ્ટી ચાટ બની અને તૈયાર થાય છે. તો બાળકોને આ રીતે ચાટ બનાવી અને જરૂરથી ખવડાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને આવી અવનવી બીજી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.